હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું ગુજરાતના રાજકારણ વિશે થોડી વાત કરીશ. ખાસ કરીને જે વિસાવદર વિધાનસભા ક્ષેત્રની જે પેટા ચૂંટણી અત્યારે થઈ તેને કેન્દ્રમાં રાખીને થોડા મારા વિચારો રજૂ કરીશ. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ભાજપ ખૂબ મજબૂત છે. 160 સીટ છે. 2027માં ફરીથી વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને એવો કોઈ મોટો ધડાકો થવાની શક્યતા જરા પણ મને દેખાતી નથી કે એ સત્તામાંથી બહાર ફેંકાઈ જાય. સીટ કદાચ થોડી ઘટે એવું બને, પણ તેને માટે કોંગ્રેસે થોડું મજબૂત બનવું પડશે, જેની 0 સીટ આવી છે. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જો ભેગા થાય અને ગ્રાસરૂટ લેવલ પર કાર્યકરોનું કંઈક સંગઠન બનાવે તો થોડી ઘણી ફાઇટ જોવા મળે. પણ સરકાર તો 2027માં બીજેપીની જ આવશે પાછી. કેન્દ્રમાં પણ એમની સરકાર તે વખતે હશે. દુનિયાનો સૌથી મોટામાં મોટો પક્ષ છે. પૈસાનું ભંડોળ પણ ઘણું છે. અને ખાસ કરીને ઇલેક્શનના દિવસો એટલે ઇલેક્શનની તારીખ જાહેર થાય ત્યાર પછીના જે સમયગાળામાં જે બૂથ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રોલ પોલિટિક્સ જેને કહીએ, એમાં એકદમ પરફેક્ટ અને માહિર છે. હવે આપણે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં 2007માં કેશુભાઈ પટેલ બીજેપીમાંથી જીત્યા ત્યાર પછી ત્યાંની પ્રજા કંઈક બીજેપીને પસંદ કરતી નથી. એના કારણો ત્યાંના લોકલ પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂતોના. કોંગ્રેસને પણ એમણે ચૂંટ્યું છે. આમ આદમી પાર્ટીના ગઈ વખતે ચૂંટાયા પછી એમણે આમ આદમી પાર્ટી છોડી દીધી એટલે પેટા ચૂંટણી આવી અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા 17,000 ઉપર મતે જીત્યા. હવે ગોપાલભાઈ ઇટાલિયાની વાત કરીએ તો એક બહુ યુવાન અને થનગનતા નેતા છે. ખૂબ સારા વક્તા છે અને દરેક રાજકારણીની અથવા તો દરેક પોલિટિકલ પાર્ટીની પોઝિટિવ અને નેગેટિવ બાબત હોય જ છે. કોઈ પણ સરકાર કે કોઈ પણ પક્ષ જનતાની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકતું નથી. અને ગુજરાતમાં ખાસ કરીને 30-35 વર્ષથી જો સરકાર હશે ભાજપની તો એન્ટી ઇન્કમ્બન્સીનું પ્રમાણ થોડું વધારે હશે. તો આ બધી બાબતોનો અભ્યાસ ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ સરસ છે અને રાજ્ય કક્ષાના પ્રશ્નો અને લોકલ પ્રશ્નો વિસાવદરના ખૂબ વ્યવસ્થિત રીતે એ જનતા સમક્ષ લઈને ગયા અને ઇલેક્શન જીત્યા. રાજકારણમાં હાર અને જીત તો થઈતી હોય છે. આપણે ઇન્દિરા ગાંધી જેટલી પાવરફુલ પોલિટિશિયન ને પણ રાજનારાયણ જેવા સામાન્ય વ્યક્તિ હરાવી ચૂક્યા હતા. એટલે ગોપાલભાઈ ઇટાલિયા જે વિચાર સાથે જીત્યા છે, જે વિચાર સાથે જનતા સમક્ષ આવ્યા છે, એ વિચારને હવે ધારાસભ્ય તરીકે કેટલા ડેવલપ કરી શકે છે વિધાનસભામાં અને પોતાના કાર્યક્ષેત્રમાં, એ તો આવનારનો સમય જ કહેશે. એમનું વ્યક્તિત્વ એવું લાગે છે કે સારું કામ કરશે, પણ અત્યારથી એવું કંઈ ચોક્કસ કહી નહીં શકાય. એ સમય જ બતાવશે. બીજું, જે વસ્તુ એમણે ડિક્લેર કરી છે, જે કામો કરવાનું એમણે ડિક્લેર કર્યું છે, એ કરીને બતાવે બી છે કે નહીં. કારણ કે એમને માટે કામ તો ભાજપની સરકાર પાસે કરાવવાના છે. ધારાસભ્ય પદ તરીકે એમને જે ફંડ મળતું હશે એ તો વાપરશે, પણ ભાજપ એમને હેરાન કરશે. કિરીટભાઈ પટેલ પણ હવે કટ્ટર દુશ્મન બની ગયા છે અને એમને સીધી રીતે ધારાસભ્ય તરીકે ભાજપની સરકાર કામ કરવા દે એવું મને લાગતું નથી. જેવી રીતે અરવિંદ કેજરીવાલને બીજેપીની સરકારે, કેન્દ્રની સરકારે હેરાન કરેલા દિલ્હીમાં, ખોટા ખોટા કેસો કર્યા, એક બી પણ કેસ સાબિત થયો નથી કે પૈસાનો મામલો આવ્યો હતો, એક બી રૂપિયો રિકવર થયો નથી. એટલે રાજકારણમાં તો આ બધું ચાલ્યા કરે. કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી ત્યારે બી કરેલું હતું અને આમ આદમી પાર્ટી સત્તા પર હોય ત્યારે તે બી કરે છે.
ન થવું જોઈએ એવું નૈતિકતાની રીતે આ ખોટું છે, પણ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ વોર એન્ડ પોલિટિક્સ, એટલે આ તો ચાલ્યા કરે. પણ એક વસ્તુ મેં ચોક્કસ નોંધી છે, આપણે બધાએ પણ ધ્યાન ગયું હશે કે વિસાવદરની જે પ્રજા જે છે, ત્યાંના જે મતદારો જે છે તેને સલામ કરીએ છીએ. એ કોઈ પણ પ્રકારના દાબ દબાણમાં આવ્યા નથી અને પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કર્યું છે. આ ભારતની લોકશાહીની જીત છે. આપણે જે દુનિયામાં સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ છે તેની જીત છે. અને એ રીતે આ વિસાવદરની ચૂંટણી ખૂબ મહત્ત્વની રહી છે. હવે જો આમ આદમી પાર્ટી જે અને આખા ગુજરાતમાં આ બાબતને કેવી રીતે લઈ જઈ શકે છે અને પોતાનું સંગઠન પક્ષનું કેવી રીતે મજબૂત બનાવી શકે છે અને ધારાસભ્યો બી એમને વ્યવસ્થિત મળે છે કે નહીં, અને ત્યાર પછી આખું ઇલેક્ટરલ પોલિટિક્સ ડેવલપ કરવાનું જે એમણે દિલ્હીમાં કરેલું, એ આવનારો સમય બતાવશે. પણ કોંગ્રેસ કરતાં તો એક વ્યવસ્થિત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે જ. કોંગ્રેસ હાલમાં તો નામશેષ થઈ ગઈ છે ગુજરાતમાં, અને કોંગ્રેસ માટે તો ઘણું અઘરું અથવા તો અશક્ય કામ છે. ડૉક્ટર ધીરેન દેસાઈ બાબેન, મારી યુટ્યુબ ચેનલ છે ડૉક્ટર ધીરેન દેસાઈ ખપાત, આપ જોજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મારા મોબાઈલ નંબર છે 7575097964. આવજો.